અબુધાબીની આ ભૂમિમાં પૂજ્ય બાપુના મુખેથી આ બધાએ રામકથાનું અમૃતપાન આપણે કરી રહ્યા છીએ. ઘણા બધા કાર્યક્રમો રોજ રોજ હોય છે, પણ આજનો કાર્યક્રમ લોક સાહિત્ય અને લોકવાણી અને લોકભજનોનો અને સંતવાણીનો આવો રૂડો કાર્યક્રમ. એ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં પૂજ્ય બાપુના ચરણોમાં આટલી કોટી કોટી વંદન કરું છું. અને બાપુ દરેક કલાકારો આવીને એક જ વાત 100% થાય કે અમને બાપુ સામે બોલવાનો અવસર મળ્યો, અમારા જાતને અમે ધન્ય અનુભવીએ. પણ બાપુ અમારા તો રાજીપાનો કોઈ પાર નથી, કારણ કે કેટલા વર્ષ પછી કોઈ એક કલાકાર એટલે ઉપર પહોંચેલો કલાકાર એ જ્યારે અહીંયા આવી અને એનો રાજીપો વ્યક્ત કરતો હોય તો અમારા ક્યાં પુણ્ય છે એ કંઈ ખબર નથી. પણ અવારનવાર આપની સામે અને આપના ચરણોમાં રહેવા અમને અવસર મળે છે, એટલે અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. અને કોઈ વધારે કાંઈ બોલ્યા પહેલાં, કારણ કે આશીષભાઈ કલાકારો આજે અમે ઘણા છીએ અને એક એક કલાકાર એક એક રાત નહીં, હળંગ હાથ રાત બોલે એવા. પણ અહીંયા ઠેઠ ભારતથી અબુધાબી સુધી પધાર્યા હોય અને બાપુ આવા હોલમાં અને એમાં તમારી કથા હોય ને એમાં બોલવું, નહીંતર અમારી હાથ પેઢીમાં આ દેહ હામો કોઈ નહીં આવ્યો હોય. હરામ બરોબર, જો આમાં કાંઈ ખોટું હોય તો. પણ આ ગુરુ ગોવિંદ દોનું ખડે મેં કિસકો લાગુ પાય, કૃપા હોય ગુરુદેવ કી તો ગોવિંદ દિયો દિખાય. એમ બાપુની કૃપાથી જ, કેવલ ને કેવલ બાપુની કૃપાથી અહીંયા સુધી પહોંચ્યા છીએ. ત્યારે માડી તારા ગોરહડા એ ઉજળા ને કરણી સંતની રે, બાઈ તારા વલોણા એ ઘૂઘવે રે પેલે ભોર રે મચ્છરાળી મોગન એ બાઈ તું તો ગાંડી રે થઈ ડણકી ડુંગર ગાલી રે એ બાઈ તું તો ગાંડી રે થઈ ડણકી ડુંગર ગાલી. માં ભગવતી મોગલને યાદ કર્યા. પણ બાપુ આપ જે બધાને રાસ રમાડ્યા ને, નવરાત્રિનો ચોથો દિવસ, અને જે આપ તો જે નવરાત્રિ રમવા જતા હોય એ લગભગ બધાને ભૂલાય નહીં બાપુ, કારણ કે 9 દી છોકરા તો એ જે નવરાત્રિના ચોકમાં જે જગ્યાએ ગરબા રમતા હોય બહેનો, અથવા તો અત્યારે જે કોઈ જગ્યાએ રાખતા હોય, એ ત્યાં 2 વસ્તુ જોવાની, ગરબાય જોવાના ને ગરબોય જોવાનો. આ ગરબોય બાપુ ફરતો હોય ને ઓલો બેઠો બેઠો જે છોકરાની ફરતો હોય, લે ચોકલેટ લે, કારણ કે ઓલા તો સણિયા સોળીમાં હોય અને અમુક શરીરને સણિયા સોળી શોભે હો બાપા. અને હું તો સણિયા સોળીના વેપારીને પગે લાગીને એવું કહું કે જે બેન સણિયા સોળી લેવા આવે એનો વજન પૂછો. આ 90 કિલા બહારના હોય એને સણિયા સોળી હારા ન લાગે, અને અમુક ઉંમરે જ સારું લાગે. જે વસ્તુ જે ઉંમરે સારી લાગતી હોય એ જ ઉંમરે સારું લાગે. 80 વર્ષના બાપા બિચારા બેઠા હોય અને ઈ ક્યાંક ચાવીને ખાતા હોય, એના હાથમાં લાકડી હોય, એના મોઢામાં અમુક બાબા એવા છે ને, કંપની ફોલ્ટ કોઈ દી બાપુ કારીગરથી રિપેર ન થાય કાંઈ. એ તો પાછું કંપનીમાં જાય તેથી જ ફેર પડે એમાં. ખરેખર જે વસ્તુ જે ટાઈમે જેની પાસે સારી લાગતી હોય અહીંયા જ લાગે. અધિકારી કોઈ દી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર કોઈ દી ગરમ ન હોવો જોઈએ.
આ કડે રિવોલ્વર હોય ને ચોકમાં પીએસઆઈ ઊભા હોય તો આમ સાપો પડવો જોઈએ ને, એક પોલીસ છે. પણ એ ભલે એને ભક્તિ કરાય પણ ઘીરે એને કઈ હાથમાં માળા, એના હાથમાં માળા બાપુ હારી ન લાગે. એ ચોકમાં ઉભો ને શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાના હારાણા ભાવા ભય દારાણામ નવ કાંચલો કાંચ મુખ. અધિકારી કોઈ દી નરમ જ ન હોય બાપુ. ભરતદાન યાદ આવે આપણે ગોંડલ ભર્યા બસ સ્ટેન્ડના ચોકમાં, બસ સ્ટેન્ડની અંદર, એસટી ડેપોની અંદર હાચે મેઠમ થતી બોલો. એટલા બધા પાને રમતા હતા અને એમાં પોલીસની આખી વાન આવી, 8-10 પોલીસ ઉતર્યા અને મીડિયા ધબધબાવા. જાહેરમાં રમો છો? જાહેરમાં રમાય? જાહેરમાં રમો છો? ઓલો કે ઉભા રહ્યો સાહેબ, અમને પછી મારજો, પેલા ઉપર બોર્ડ જોવો. આ ગુજરાતનો જોક છે. ઉપર બોર્ડ માર્યું હતું, ખેલે ગુજરાત, જીતે ગુજરાત. પોલીસ વાળા કે એ તમારું બાપ, એ વિદ્યાર્થીઓનું 35 વર્ષની ઉંમરના કોઈ યુવાન સારા ખેલાડી હોય એના માટે છે. હાલો હાલો છોડો. એ ધબધબાવી નાખતા હતા. 3 જણા અગાઉ જઈને બેસી ગયા. પોલીસ વાળા કે તમે કેમ અગાઉ બેસી ગયા? કે ઓલે વખતે ઊભું જવું પડ્યું હતું, તમે મૂકવાના નથી તો ફાઇનલ છે. પણ વાત ગરબાની કરીને મારે ભાઈને રજૂ કરવા છે કે બાપુ જે ગરબે જે રમતા હોય એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડૉક્ટર ગરમ ન હોવો જોઈએ. પોલીસવાળા 5 જણાને પકડીને જાય અને એને લોકઅપમાં નાખી દે અને પછી અધિકારી આવે એટલે તો મોટા અધિકારી આવે એટલે નાના અધિકારો આમ સલામો મારે ને, ફડાફડી. તો એ હાથમાં માળા લઈને આવીને એમ કહે, નહીં જોરથી પગ નહીં પછાડવાના, ખોટા બૂટ ન તોડો, ઉર્જાનો ઉપયોગ પ્રમાણે કરો. ચાલો મિત્રો, આજે કેટલા જણાને પકડીને લાવ્યા છો? કે 5 જણાને. ક્યાં રાખ્યા છે? લોકઅપમાં. નહીં, દરેક આત્મામાં પરમાત્મા રહેલો છે. આત્માને દુભો નહીં મિત્રો, એને બારા કાઢો. આ 5 નથી, આપણા 5 પરમેશ્વર છે. ચાલો પહેલા, કેટલા દિવસથી નાયા નથી? અહીંયા આવ્યો તો નાયો તો પાણી ક્યાં પીધું? નહીં, 5 જણાને દધી સ્નાનમ સમર્પયામિ, દૂધે ધોયેલા કરો. 5 ને નવરાવીને પછી એમ કે હવે 5 જણા આસન ઉપર બેસી જાઓ. મનમાં 3 વાર ભગવાન વિષ્ણુનું નામ લઈ લો. વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ. હવે અંતર્મુખ થઈને પહેલા બોલો, ગુનો કર્યો છે. હવે અંતર્મુખ એને થતા આવડતું હોય તો ગુનો થાય. અને ઓલા એમ હાસુ માને, એ તો પગના તળિયામાં મળે ફડાકા પડતા, કહું છું બધું કહું છું. એમ અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક ડોક્ટર છે તો બાપુ ગરમ છે ડોક્ટર, બોલો, તળાજામાં. એનું નામ તમે સાંભળ્યું છે પણ એ નામ નહીં લો. અરે છે MBBS પણ MS ને MD તો કાંઈ ન કહેવાય એની યાર. ઓલ ઇન વન. ગમે એવો દર્દી આવ્યો તો ચાલો ચાલાવને નાખી દો 4થા નંબરના ખાટલા ઉપર. અને બાપુ એના સ્ટાફને સાથીઓ ક્યાં ગયા? ચાલાવને સીવી લ્યો. ટાંકા લેવાનો કે ચાલાવને સીવી લ્યો. ઓલું પડખે અલગ ને બિચારા ઓલા બિહારના ની બધા ભાઈ ઓલી પ્લેટું તૂટે એટલે પગના બહુ મોટું તૂટે, ચાલાને સીવી લ્યો. અને એને બાપુ બેરું કરવાનું ઇન્જેક્શન ન મારે. ઓલાને હામાં ઉભા રહી પોતે, શું સાવજ થઈને, શું નામ છે? बीरबल सिंह. अरे क्या बात है, अरे शेर होकर डरता है और वो बेरा करने के लिए 2 इंजेक्शन लगाने तो 5 बार तो टाका हो जाएगा. एम कर बेरू न करे एमणे हीवी લે બોલો તળેલા નાખ. એની પાસે એક દર્દી આવ્યો, આવીને સીધો કોઈને પછી આમ જો કોઈને દવા ન આપે, ઘઘલાવીને રૂપિયા લઈ લે. બોલો જે આવીને કે હું થાય, એ હું આવ્યો? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર બહુ ચડ. હું કામ બસમાં ચડો છો? રિક્ષાવાળા મરી ગયા?
નહીં ચડવાનું બસમાં, લાઈવ 150 નીકળ. ફરવાના શોખીન ને પાછા બીજું આવે. તને શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. પણ હું કામ મોઢા હરાડા કરો છો? નહીં ખાવાના ઘઉં. મરી ગઈ મકાઈ. મકાઈ ખાઓ, બાજરો ખાઓ, જુવાર ખાઓ, નહીં ખાવાના ઘઉં. લાઈવ 150 નીકળ. એક જણો રોજ ચિત્ર જોવે. એ કે મારા ડૉક્ટર કમાલ છે. રાજે પાણી વાળતો હતો ને ડૉક્ટર મગજમાં સીડ્યા. પાણી વાળતા વાળતા પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો આવો, એમાંથી પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભ્યો અને આવ્યો 9 વાગે. એટલે હું આવ્યો એ કે સાહેબ 3-4 દીધા એમ થાય કોકને 1-2 નાખું. ડૉક્ટર કે નાખવા જોવે. લાઈવ 150. એ કે આલ્યો 300. ડૉક્ટરને 4 નાખ્યા. ડૉક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડૉક્ટર ભાનમાં આવ્યા ને ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળાનો હારા. એટલે છેલ્લી એક વાત એટલી કે બેન ગરબે રમતા હતા, 5મો દિવસ નવરાત્રીનો, અને રમતા રમતા એના પતિના આંગળીના ઈશારાથી બોલાવ્યા. અને ઓલો છોકરો બીજા ને રેખડી ખાશે તો તારી માં બોલા જતો સીધો ઓલો રમતો ને હારો હાલતો જાય. શું કામ છે? શું કામ છે? ઓલી કે કાંઈ કામ નથી. આ 5 દિવસ થઈ ગયા તાળીઓ પાડી પાડીને આંગળીની ઉર્જા વહી નથી ગઈ ને એ જોતી હતી. આંગળીની તાકાત કેટલી છે એ દેખાડવા પૂરતો વયો જા પાછો. અને વસવણભાઈ આની પહેલા જે તાળી પડી ને તો હું અહીં બેઠો એની પડી હતી. પણ બાપુ એક તો અંદરથી જે કહેવું જ પડે કે એક ભારત જ એવું છે કે એક જ હોડમાં મયોન મહાદેવ હુઈ કે છે. એક જ હોડમાં અલ્લાહની સાથે ભગવાન શિવ નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. આવી જે અંદરની લહેર બહુ જૂની વાત છે. 2-3 વસ્તુ અંદરથી નીકળે. મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ. આ બધા હેરડા અંદરથી ફૂટે. એમ બાપુ સામે બેઠા હોય એટલે ઓસમાણભાઈને રોજ પ્રોગ્રામ કરીએ, પણ અહીંયા જ્યારે બેઠા પછી બાપુને જેવું સાંભળવું હોય એવું કલાકારોના મુખમાંથી નીકળી જતું હોય છે. એ તો કૃપા એની છે. એટલે બહુ સારી જમાવટ ભાઈ ઓસમાણભાઈએ કરી. હજી આપણે દેવરાજભાઈને સાંભળવાના છે. દેવરાજભાઈએ તે તમારા ચોકડા કરી રાખો ત્યાર. પણ મેં કીધું એમ કે અહીંથી જ્યારે માઇક પાસે બેસી જાય ત્યારે એમ થાય કે માઇક મૂકવું જ નથી. બે જ વસ્તુનું ધ્યાન રાખજો, માઇકનું ને વાઈફનું. બેયમાં ફેર એટલો છે, આની સામું બોલી એકાય. બીજું આને બંધ કરવાની સ્વિચ આવે અને સ્વિચ ન હોય તો દોરડા ખેંચી. પાછું ઓકે. ત્રીજી વાત, આ બગડ્યો તો રિપેર થાય. અને નો ફાવ્યો હોય તો અડધી કિંમતમાં દઈએ દેવાય. પણ આ બધાય જ્યારે બેઠા છો, બાપુએ કીધું ને આજે કથામાં કે 7 કોઠા અને આ દેશની માં છે એ બાળકને ધારેવો બનાવી શકે, કારણ કે કોઠાના સંસ્કાર છે જ. ઉદરમાં સંતાન હોય એ પરિસ્થિતિમાં જે માતાઓએ આ બાપુની કથાઓ સાંભળાવી હોય, અને ઘણીવાર ટેણાભાઈ આપણે બધા બેઠા હોય ત્યારે કહે કે આપણે તો કેટલી ઉંમર કાંઈક મોટા થયા હશું ત્યારે બાપુના ચરણોમાં આવ્યા છે,
પણ મારા ને તમારા સંતાનોએ શું પુણ્ય કર્યા છે સાહેબ કે આપણા ઘરે જન્મ્યા ડાયરેક્ટ જન્મતા વેદ બાપુની હે એજી પેટમાં પોઢી હેજી હા ભણેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીદી ઓડી એની ઊંઘ તે દીદી શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ચુનાવે ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાય રૂનાવે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાય રૂનાવે આભમાં ઉગેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિંચોળે અને ધણણ ડુંગરા ડોલે પહેલી વસ્તુ તો એ છે કે એ ચાંદો આભમાં ઉગતો નથી આભમાં આવે છે નરું સત્ય એ છે કે તો ઉગે છે તો પૂર્વમાં પશ્ચિમમાં જાય પણ કવિ મેઘાણીએ શબ્દ વાપર્યો કે તમારી અડધી ઉંમરે ચાંદા ઉગી જાય ને અને પછી જાગી જવાય કારણ કે આ હાલના તમામ હાલના હુવડાવવાના છે આ મેઘાણીએ લખ્યું જગાડવાનું લખ્યું એ જી ઊંઠ જાય મારા કેહરી રે તારું હિંદવાણું જુવેવા મેઘાણીએ બાપુ લખ્યું પાછું હુઈ રહેજો પણ મેં એની રજા લઈને કીધું કે હવે આ દરેક વસ્તુ હોય ને એમાં ફૂદડી હોય મેઘાણી ક્યાંક લખતા જાય ને તેમાં એને ફૂદડી મૂકી હોય જે અર્થ ન સમજાય એની ફૂદડી આ ફૂદડી મુકતા ભૂલી ગયા હતા મને સપનામાં આવીને કીધું કે અહીંયા ફેરવી નાખજે ને થોડુંક આ હુઈ રહેજે ને ઘણું હુતા એમ બાપુ કે આ કથા જગાડે છે આ કથા જેને જેને અડી ગઈ માણસો જાગી ગયા અને વહેલા જાગ્યા એને જ મજા આવી પણ બાપુ જેના ઘરમાં ઘણાના ઘરમાં ભેલપુરી થાય પાણીપુરી થાય દાલપુરી થાય વડાપુરી થાય ખીરપુરી થાય શીરાપુરી થાય પણ એના વરની ઊંઘ ન પૂરી થાય આ બધું પૂરું થાય તો ઓલાની ઊંઘનું શું લેના દેના પણ કહેવાનો અર્થ કે આ માં છે એ દીકરાને સારી જગ્યાએ મોકલી દે કે હવે તું અહીંયા જા અને અમારો રાવત બાપુ તો લખે છે કે સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદ ના જેવો એક ઢગલું મેં એ આગળ ભાળ્યા જનની થી જગ સંત એક ઢગલું મેં એ આગળ ભાળ્યા જનની થી જગ સંત પણ માત સુવડાવે એને સંત જગાડે પછી ભેળવી દે ભગવાન સંતોનો એ સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદના જેવો
એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત. કઈ રીતે કે માં તો હુવડાવી દે પણ એને પછી સંત જગાડે. હવે હવે ઊભો થાય. હવે તું આ ખાનાનો છો, આ ખાનામાં તું હારો નહીં લાગે ના. મા શબ્દ મા પાત્ર એમાં કાંઈ બાપુએ કીધું ને આજ કે મા શબ્દ પણ એકાંક્ષી મંત્ર, પણ આ મમ્મીએ સડી ગયા ને. હવે મમ્મીનો અર્થ શું થાય આ બધા જાણો છો, છતાં મમ્મી શું કામ કેવી મને ખબર નથી પડતી. પણ માં છે. અડધી રાતનો બાપુ મજૂર ભાંગેલો ને એમાંય છોકરો ઝબકીને જાગી જાય. એ છોકરો ઝબકીને જાગી ગયો અને એક વ્યક્તિને જોવે છે. અડધી રાતનું ટાણું છે. એ છોકરો એને કહે છે, યુવાન છોકરો છે, સમજણ આટો લઈ ગઈ છે. અને છોકરો પૂછે છે, કોણ છો તું? હામેલી જવાબ આવ્યો, હું યમનો દૂત છું. ઓ, કેમ મારા ઘરે આવ્યો છો? તારી માનો જીવ લેવા માટે. અને તેથી છોકરો પગે લાગીને એમ કે હું બેઠો છું, મારી માને લઈ જાય, મને પોહાણ ન થાય. મારી માને બદલે મને લઈ જાય, મારી માને જીવવા દે. મારો એક ભાઈ નાનો છે ને, એ હું નહીં હોઉં તો હાલ છે, પણ મારી માં નહીં હોય તો એનું ઓથ નહીં મળે. બાપુ જમે કીધું, મોડો પીડ્યો, સોદો પેલા થઈ ગયો. આ હું તો લેવા તને જ આવ્યો છો, પણ તારી માં જાગી ગઈ ને કીધું કે હું બેઠી છું, મારા દીકરાને ન લઈ જવાય. તું મોડો પડ્યો, આનો સોદો તો થઈ ચૂક્યો છે. એટલે કવિ કહે, ધરાવીની ધાન ને નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓથલ હોય. અને ઈ માં ઈ પેટમાં પોઠીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. 2 જ મિનિટ લેવી છે મારે ભાઈ દેવરાજભાઈને રજૂ કરવા છે. પણ બાપુ આપણી પાસે જે માણસો નામ પડાવવા આવે ને છોકરાઓના નામ લેવા માટે, બાપુ બેઠો બેઠો રાજી થાય. અને આપ બધાને પ્રાર્થના કરું, તમારી જ્યાં શ્રદ્ધા હોય એની પાસે નામ લેવડાવજો. અજામિલના દીકરાનું નામ નારાયણ હતું. જોઈ પોતે કસાય હતો, સાહેબ પાપ કરતો હતો એ માણસ. અને છેલ્લી ઘટના અને એને યાદ તો એના દીકરાને હાથ પાડતો હતો, નારાયણ નારાયણ તું આય બેટા. એ ઓલો નારાયણ નહોતો સાંભળતો, પણ ઓલો નારાયણ સાંભળી ગયો, તું મને હાથ કરે છે. નામનો મહિમા છે. મારે ખાસ એક એ બધા કહે છે એટલે બાપુ છે પ્રસંગી લઈ લઉં કે દીકરાના નામ જો હારા હોય તો પેટી ઉતરી જાય. ટ્વિંકલ ને સિન્ટૂન અને દીકરીઓના નામ તો વિચારીને પાડવા, લાંબી નજર કરીને. ડોશી છે પછી શું કેવું ઈ. ટ્વિંકલ બરાબર છે, પણ ટ્વિંકલ ડોશી થાય પછી શું કેવું. એટલે કીધું નામ સમોવડ કો નહીં, જબ તબ તીરથ જોગ. અને નામે પાચક છૂટિયા ને નામે નાચે રોગ. જશોદાની ઘરે કૃષ્ણ હોય અને બાપુ ઘરે કૃષ્ણ નામ રાખીને કાનો ધરારવલીને જશોદા થવું પડે. કારણ કે ખોળામાં કાનો રમતો હોય ને ફૂહીડથી ન બેહા, નામ ફેરવી. અને પાછી એ જશોદા જેવી હોય તો જ પાછું કૃષ્ણ નામ રાખવાની ઈચ્છા થાય. બધું ભેગું થાય છે. અને એટલે 2 જ મિનિટ એક્ઝેક્ટ લેવી છે મારે. ટૂંકો દાખલો લઉં હાલનું બાપુ કોડીનાર હિન્દુસ્તાનની ભૂમિનું. જોકે એ આખો કાંઠો જેવો છે. ગોપનાથ થી ચાલુ કરી બાપુ ઠેઠ દ્વારકા સુધી વયા જાય. એ કાંઠો, એ કાંઠાએ જે આપ્યું છે હિન્દુસ્તાનના બાપની તેવડ નથી, કેટલા બીજે ક્યાંયથી આપી શકે. આ કાંઠાની કરામતું છે બાપુ. બોલો ગોકુળ મથુરા ન્યા જન્મે ને અહીંયા દ્વારકા, એને ખબર હતી કે અહીંયા. અને પાછું એક્ઝેક્ટ આની મોઢું, આની સામું મોઢું છે. હાલી દ્વારકા સીધું આમ પ્લેનમાં નકશો જોઈએ ને બાપુ એક્ઝેક્ટ. અને એ જ દ્વારકાની ભૂમિનો ઓખા મંડળનો બાપુ બારવટીયો મૂળું માણેક અને જોધો માણેક. બાપુ મૂળું માણેક ને અંગ્રેજોએ આવીને એટલું કીધું કે અમારા જે મેન હેડ સાહેબ છે ઓફિસર, એને મૂળું એકવાર સલામી આપી દે ને એટલે તારા બારવટા પાર ને તારા તમામ ગામડા પાછા અપાવી દે. અને ત્યારે મૂળું માણેકે જવાબ આપ્યો હતો કે એક હાથ મૂળુનો તલવારની મૂઠ ઉપર ને બીજો મૂછ ઉપર.
ત્રીજો હાથ ભગવાને આપ્યો નથી. આપ્યો હોત ને તો મારો ને મારો વાહો ઠપકારત કે વાહ મૂળિયા, વાહ મૂળિયા, વાહ મૂળિયા. બાકી સલામ ન કરું હું. અને એ મૂળું માણેક અને જોધા માણેકે બાપુ બરોબર કોડીનાર ભાંગ્યું. એ કોડીનાર ઉપર ચડાઈ કરી ભર બપોરે 250 ઘોડાની એમ કહેવાય પડખલિયું વાગે તમામ પકડતા પકડતા તમામ પકડતા પકડતા અને સામગ્રીને જેમ ભડાકા બોલે. જેના એમ કહેવાય મૂછે લીંબુ લટકતા થાય એવા મર્દો પોતપોતાની એમ કહેવાય અરાય અરાન પરાય પરા ઘરે ઘરે ને બારી બાર ભૂગર લાગી ગયા ડેલીએ. અને કોડીનારમાં ભર બપોરે હોપો પડી ગયો. અને બરોબર એમ કહેવાય કે એ જ ગામના નગર શેઠ કોડીનારના એ નગર શેઠને એકનો એક દીકરો 7 વર્ષનો અને એનો જન્મદિવસ જેને તમે બર્થડે કહો છો. અને બંધ હવેલીએ બાપુ ત્યાં જન્મદિવસ ઉજવાય. નગર શેઠનો દીકરો ભાંગી પડે એટલા ઘરેણા પહેરેલા, ડોકમાં મોરહાર નાખેલો અને વધાયું દેવાય છે ને એમાં ઘોડાની પડખલિયું જામગરીના અવાજ સાંભળ્યા. બાળક નાનો છે એને જોવાની આકાંક્ષા જાગી અને બધાની નજર ચૂકવી. શોભિતભાઈ છોકરો ખડકી ખોલી, ડેલીની નાની ખડકી હોય, નાની બારી હોય, એ બારી ખોલીને છોકરાને બારું આવવું. અને અહીં બારવટીઓના માણસો, મૂળું માણેક અને જોધા માણસના માણેકના માણસોએ એટલા ઘરેણા પહેરેલો કે નાનો છોકરો જોયો અને બાપુ ફરતી ઘોડાની ઘમસાણી મળી બોલવા. અને બાળક વચ્ચે 7 કોઠાના યુદ્ધમાં છેલ્લે કોઠે જેમ અભિમન્યુ ઘેરાણો હોય એવો રૂપક બન્યું બાપુ બારવટી. બાળક હંધા કરી જોવે છે, આમ ફરે છે, ઘોડા ફરતા ફરે છે. અને ઓલા ઘોડા ફેરવતા ફેરવતા કહે છે કે આપી દે બધા ઘરેણા, આ હાર આપી દે બેટા, નહીતર મારી નાખશું. પણ છોકરો 2 હાથે હાર પકડીને કે હું નહીં આપું, હું નહીં ગયું, મને મારી માએ આપ્યું છે, હું નહીં આપું, મને મારી માએ. સદગુરુએ માએ આપ્યું હોય ને, બારવટિયાઓની તેવડ નથી કે તમારી પહેલી કોઈ લઈ શકે છે. આ છોકરાને કેવું મને મારી માએ આપ્યું છે, હું નહીં આપું. અને એવે ટાણે જ હવેલીમાં જણનારી જનતાએ નજર કરીને પેટના દીકરાને જોયો નહીં. જેમ હરણી વ્યાકુળ થઈ જાય એમ છોકરાને મળી ગોતવા. ક્યાં ગયો મારો મારો લાલો, ક્યાં ગયો? અને આમ જા જોયું તો આ ડેલીનું ભૂંગર ખુલી ગયેલું બારીનું. અને અડખુબડી બારી જોઈ અને બાયા દોટ કાઢીને આમ બારી છે જ અડખુબડી કરીને જોયું તો બજારની અંદર એકનો એક દીકરો એનો એની ફરતા બારવટિયાના માણસો અને બંદૂકો લાંબીઓ કરી કરીને કહે છે કે આપી દે, મારી નાખશું. છોકરો એમ કહે છે કે હું નહીં આપું, મને મારી માએ આપ્યું છે. અને માનો હાથ ફાટી ગયો બાપુ. માધવ, છોકરાનું નામ માધવ હતું. એ માધવ દઈ દે બેટા, હું તને બીજા આપી દઈ દે. એ બાપા દઈ દે, એને મારતા નહીં. એ માધવ તને કહું બેટા આપી દે, તને ભણું છું આપી દે. અને ત્રીજી વાર સીધું કે એ માધવ. એ મૂળ માણેકના કાને શબ્દ અથડાણો, માધવ માધવ માધવ. અને આમ જ એના માણસો સામે નજર કરી મૂળ માણેકે તો એક દીકરાની ફરતે ઘોડાની ઘમસાણ્યું ફરે છે. અને મોઢું માણેકના મોઢામાંથી શબ્દ છૂટો કે છોડી ગયો છોકરાને. કે પણ બાપુ કેટલા ઘરાણા છે કે હું કહું છું છોડી ગયો, નહીતર ભડાકે દઈશ. કે પણ બાપુ ઘરેણા કેટલા? કે ઘરેણા ગમે એટલા હોય પણ એનું નામ માધવ છે. અને માધવ મારા દ્વારકાધીશનું નામ છે. અને એના નેજા હેઠે તો મૂળું માણેકના બારવટા હાલે. અને આજ માધવનું દિલ કોચવાય તો મૂળું માણેકને દ્વારકાની ધજાના દર્શન ન થાય, કેડે કમોદ થાય. ઘોડાનું પલાણ સાંડ્યો માણસો હટી ગયા. અને માધવને બથમાં લીધું. ભણું માધવ બાપ, મારા માણસોથી તારું દિલ દુભાડું હોય તો આ મૂળું માણેકને માફ કરજે. અને બાવડું પકડીને કીધું કે લે બા, અમને નહોતી ખબર આમાં માધવ રહે છે, પણ આજ મૂળું માણેક પ્રતિજ્ઞા લે, કોડીનાર બાજુ કોઈ દી હું ડગલું નહીં માંડું. બાપુ કોડીનારને લૂંટ્યા વગરનો મૂળું માણેક એમ કહેવાય પાછો દ્વારકા ભેગો થઈ ગયો હતો. બહોત ટપુડો લ્યો, ટપુડો તો ટાળી દીધો હતો. ઘણેના ગયા હોત ને આખું કોડીનારે ગયું હોત. પણ એક નામની જ્યાં તાકાત આવે છે સાહેબ, અને એટલે કીધું નામ સમાવડ કો નહીં. અને આપણો બાપ આપણને નામ લેતા શીખવાડે, આનાથી બીજું આપણે શું જોવે ભલા માણા.
અને એવો જ્યારે નામનો મહિમા અને ભજનનો જ્યારે માહોલ હોય અને ત્યારે હું દેવરાજ ગઢવીને વિનંતી કરું કે આવો મુજો કચડો અને એને મોજ આવે એવા એમ કહેવાય કે ગીતો ભજનો લઈને આવે ભાઈ શ્રી દેવરાજ ગઢવી. જોરદાર તાળીના ગળાથી વધાવીએ ભાઈ શ્રી દેવરાજ ગઢવી. અને ટૂંકો પરિચય આપી દઉં કે અહીંયા બેન્જોની અંદર સંગત આપે છે અમારો ભાઈ શ્રી નજીર મીર ઓસમાનભાઈનો પરિવાર છે. તાળીના ગળાથી આપણે એમને વધાવીએ. ભાઈ જુસબ એ આપણને મંજીરામાં સંગત આપે છે, એને આપણે તાળીના ગળાથી આપણે વધાવીએ. અને અમારો ફકલો ઉસ્તાદ ઢોલકનું ધીંગાણું જોરદાર તાળીના ગળાથી આપણે એમને પણ વધાવીએ. અને બાપુ તબલા તો વગાડે પણ હાર્મોનિયમ લઈને બેઠો હોય તો ગાય પણ સારો એવો અયુબને આપણે જોરદાર તાળીના ગળાથી વધાવીએ. અને સાઉન્ડનો અને અમારે શરમાવ બહુ છે બાપુ એવો અમારો અમીર એટલે ભાઈ ઓસમાણભાઈનો દીકરો. જોરદાર તાળીના ગળાથી આપણે એમને પણ વધાવીએ. અને આખી સંગીતની દુનિયાનો સ્ટાફ એને તાળીઓથી વધાવો. નિલેશભાઈ, નરેશ કાકા, લાલાભાઈ, લાલો ન કહેવાય માઇકમાં, હા નકર ભલે લાલો પણ લાલાભાઈ, ધમાભાઈ, રાજુભાઈ. અને શરૂઆતમાં જેણે ગણેશ માંડ્યા એવા એક કાનો દાણી અને એક આપણો અમદાવાદના દાણીભાઈ. જોરદાર તાળીના ગળાથી એમને વધાવો કારણ કે દાણીભાઈ આજની કાર્યક્રમની શરૂઆત કરી છે અને જે ભાઈઓએ ડાન્સ કર્યો છે એને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. હવે આમ તો બધાય બાપુ માહોલ એવો જામ્યો છે. તારી મોરાલીએ મોયને ગરવો ગેલો કીધો હે કાન તારી મોરાલીએ મોયને ગરવો ગેલો કીધો. ગરવો ગેલો કીધો એવા હરવા આજની રે માં જમરાતની એવા હરવા આજની રે માં જમરાતની જીરવી જોગણ ક્યારે વાગી કાન તારે મોરાલીએ મોયને રોતા બાળ મેલ્યા હે કાન તારે મોરાલીએ મોયને રોતા બાળ મેલ્યા એવા હરવા આજની રે માં જમનાથની તીરવી જોગણ ક્યારે વાગી તીરવી જોગણ
મને એટલું જ આવડે, તમે બધા રમવા મળ્યા પણ. આ તો શું છે, ઓલા માલે આમ આવવા માટે ઓલો સાહ અધૂરો મૂક્યો ને ન્યાલી હાંધી લઈ એમ. પણ બાપુ શબ્દ છે અહીંયા, આપ તો બધા જાણો છો, પણ હરવા હાથની રે પછી બીજી વાર બોલાવજો ને એકલાને. હા, પરબારાનંદ ભૈયા કરી લેવા તમારે. પણ ના ના બાપા, એક કડી પછી લઈ લઉં છું. એમણામ ઘડીક ઉભા રહ્યો એમણામ. ઓકે બાપુ, આ પરદેશવાળાને ઘણી વાર ફોન આવે ને તો આપણે એમ તું તો વયો જ જાય છે સનેડાવાળા. અમારા બોર્ડ હોય ત્યાં આવતો નહીં. એટલે બાપુ એના ફોન આવે ને કે પ્રોગ્રામમાં અમારે ડાયરો રાખવો છે, તો એકચ્યુઅલી ડાયરાના કેટલા થાય, અને એવો અમે વિચાર કરીએ છીએ. હું કહું વિચાર કરવાનું કાંઈ ન થાય, અમિતાભને બોલાવો તોય કરવો જ હોય તો થાય. એટલે આપણે એને પેમેન્ટ કહી, કલાકારોના નામ આપીએ આપણને. તો એ પાછા અમુક કલાકારના નામ આપીને એમ કહે એણે તો એટલા જ રૂપિયામાં કીધું, જાણે કડિયા કામ કેમ સમજતા હોય. હવે ભાઈ પેલા ભાઈને અમે પૂછેલું તો એણે તો એટલા જ રૂપિયામાં કીધું કે અમે ડાયરો કરી આલશું, તો તમે એટલા રૂપિયામાં ડાયરો ન કરી આલો. મેં કીધું હા ઈ ટુ માંડવી. હા, પણ મૂળ વાત કે ભગવાન કૃષ્ણની વાહળી એણે કેટલાને ઘેલા કર્યા એનો આંકડો બાપુ ભાગવતમાં છે. પણ આ મોરારીએ કેટલાને ઘેલા કર્યા એનો કોઈ આંકડો નથી બાપુ. મારે બોલાય નહીં, તમને અહીંયા બેઠા છો કહેવાય નહીં. પણ પછી હરવા હાથની આ તો હાર્મોનિયમ છે બાપુ. આમાં આપણે કાંઈ, મને તો હેળ જ નથી ઉજતી. મને આ 3 સૂર પકડતા આવડે, એક પહેલો, એક મધ્યનો અને એક છેલ્લો. બાકી આ ઓસમાણભાઈ, દેવરાજભાઈ, જે કોઈ આપણા કલાકારો છે કલાના ઉપર એને ખબર પડે આમાં. પણ આમાં ખબર પડે છતાં ખબર નથી પડતી એવું ઈવડાઈએ એમ કે હજી આમાં નથી હળવુદતી. કારણ કે આમાં 36 રાગ, એક રાગની અનેક રાગીણી, અને આ સરળતાથી આપણે એ સમજાય છે. એનું કારણ શું છે કે એ આ કૃષ્ણની વાહળી છે હરવા હાથની. બાપુનો હાથ હરવો છે, અને બાપુ હાથના મૂળ જ 3 પ્રકાર: હરવો, નરવો ને ગરવો. તો નાનો હતો ત્યારથી કાંઈ નહીં તો ગાવું ને હાથ કર્યા છે. આપણે ગોવાળ તો હતા જ બાપુ. 9 ધોરણ ભણ્યો ત્યાં સુધી મેં ગાવું સારી. હા, ભણવા જાય પછી પાછા હાનના ગાવું સારી બાપુ. પહેર છોડીએ અને વધારે પહેરમાં જ મજા આવે. આમાં પહેરની કોઈને પછી ખબર નહીં હોય. પહેર સાર્યા એને ઉત્સાહથી કરી નાખ્યા. પહેર ચારવું એટલે આપણા બાપનું ન હોય, એ ચારી આવવું હોય, એને પહેર કહેવાય. અને બાપુ ત્યારે આનંદ એ વાતનો હતો કે એ બધો ખેતરનો ડખો ખેતરે, પાછું ગામમાંથી ગૌરવથી કહેતા કે આરો જાગતો રહ્યો તો એ સારી ગયો ને. આ એક આનંદ હતા બધા. ચોરી કરતા એના એ ચોરે જુદા હતા. એ થોડા કૃષ્ણને મળતા આવતા હતા. શીભડાની ચોરી, ઓળા થાય તો સિંગની ચોરી, એનાથી ઘર નહોતા ભરાતા, ખાલી આનંદ થતો હતો. એટલે ભગવાન કૃષ્ણની વાહળી છે એ હરવા હાથની છે. અને હાથ જ હારો થાય તો જ એ નાદ આવે. બાકી ગમે એટલી સ્તુતિ કરી નાખી, એ સ્તુતિના શબ્દો પૂરા થઈ જાય ને કદાચ ન આવે ને તો વિશ્વાસથી કહું મારા બાપ હાથ કરજો, આવશે. કારણ કે હાથમાંથી જ નાદ થાય છે. અને એવો જે અહીંયા હાથ અને નાદનો જો આ બધું ભેગું થાય છે, આ તાલની હારે જે આગળ આ મેળવતા હતા, આ બધું અઘરું છે. હા, તબલા વગાડવા એ કે નાની માના ખેલ નથી. આ મંજીરા વગાડતા બાપુ અઘરામ અઘરું કોઈ આ કરતું હોય ને તો આ મંજીરા. સ્ટેજ ઉપર વધારે કોઈ મહેનત કરતું હોય તો આ મંજીરાવાળા. પાછો નિયમ એવો છે બાપુ, બળ કરે એને કાંઈ મળતું નથી. બોલો, વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી. પ્રોગ્રામના ઓછામાં ઓછા પૈસા હોય મંજીરાવાળા. નહીં કે આ કાંઈ જેમ તેમ છે મંજીરું.
કેવલ ને કેવલ બાપુ સ્ટેજ ઉપર કોઈને ભજન અને તાલનો કોઈને જો શબ્દ લાગતો હોય અને દેહના ભાન ન રહેતા હોય એવો કેવલ ને કેવલ પ્રથમ હોય તો એ મંજીરાવાળો. આ 2 કલાકના રાઉન્ડ હોય ને જણેનાટી છૂટતી હોય, 5 મિનિટ ન થાય બાપુ, 5 મિનિટ કોઈ તાલ નહીં, કોઈ શબ્દ નહીં, કોઈ ગાયન નહીં, એમણામ એકલો બેઠો બેઠો મંજીરા વગાડે, 5 મિનિટમાં બાવડા ભરાઈ જાય, વગાડી દે, આખા વરોનું પેમેન્ટ આપી દો. આનાથી મોટા યોગા જ નથી. ભલે રામદેવ બાપાએ આપણા પ્રણામ, હા આવે મંજીરા વગાડવા, 5 મિનિટમાં કીધે નહીં બચેગા. ના ના આવો નહીં, હું પેટ ફેરવવા. અને આ અત્યારે જે 4G ની લાઈનમાં છો એ ધ્યાન રાખજો, વિચાર કરજો. 4G ની લાઈનમાં આ પતંજલિ 5G ક્યારે નીકળે નક્કી નહીં. અને અત્યારે ખરેખર અંબાણી પરિવારને જો જીતવું હોય ને ખાલી એટલું જ એમ કહી દે કે જેને 4G જોતું એમને મત આપો તો જીતી જાય. એટલા માણસો વાહે પડી ગયા 4G. અને આ 4G ને 3G ને એ તો હમણાં નીકળ્યું સાહેબ. આ પહેલે અમારા ગામડામાં તો વાલજી ને કાનજી ને, આ તો તમારું 4G કાલ આવ્યું, લવજી. હા, એક ભાઈએ કીધું તમારું નામ શું? તા કે પ્રેમજી. તા કે એનું અંગ્રેજી કરો, તા કે લવજી. અંગ્રેજી બોલતા જ આપણે ગામડામાં, નહોતા બોલતા એમ કહો તમે. પણ મૂળ વાત એટલી છે સાહેબ કે અહીંયા જે ટૂંકમાં આ બાપુની કૃપાથી આપણે બધા મળ્યા છીએ. અને ટીણાભાઈ આ સરવાળો કરી તો ક્યાં પોગે? આ એક એકના રૂમ ના એટલા. અને બાપુ મને ખબર છે તમે મેનું નામ હું કામ નથી લેતા, અવડો ફાળો થાય જો બધું મેનું લખવા બેસી. અને થોડું થોડું શેકલા ઘોડે સણીએ ત્યાં ધરાઈ રહી. એટલે કોઈ વસ્તુ ઘટતી નથી. અને ભગવાને તમને આપ્યું છે, તમારું સદગુરુની કૃપાથી, બાપુની કૃપાથી જે આપ્યું છે, અને આપ જે આ કરી રહ્યા છો એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. કારણ કે તમે અભિનંદનને પાત્ર છો. એમાં ખાલી કહે છે એટલું નહીં. અને એમાંય આ મેલમાં આવવું. અને મને એવું લાગે છે કે બીજે તો બધાય આપણે એમ કહેવાય ભગવાનની કૃપા હોય તો થાય, પણ કેવલ ને કેવલ બાપુની જ્યાં કૃપા હોય ત્યાં જ્યાં કથા થાય આ હોલમાં સાહેબ. આપ તો વર્ષોથી મિત્રો અહીંયા રહ્યો છો, વર્ષોથી આ બધાને જાણો છો. અને આ હોલની અંદર રામકથા અને એ બાપુના મુખેથી સાંભળવા મળે, આનાથી બીજો ઇતિહાસને ચમત્કાર શું હોઈ શકે? આ ઘણાને તો ચમત્કારની જ પડી છે. હા, અરે હું હમણાં બાપુ તમે રાસ આપણે બોલો ગરબા ગવરાવ્યા ને માતાજી આવ્યા, મેં માઇન્ડ માતાજી, હું પછી પગમાં પડી જાઉં માતાજી હવે ધૂણોમાં હાસ્યન મળે આવવાનું, ઘડિયાળ બળિયાળ બધું તોડી નાખ્યું. એવી રીતે બાપુ અમે હરિદ્વાર માતાજી હારે અને અમે ગાયો ગરબો ગંગામાં નાતા માં આવી ગયા ભાવમાં, તણાણા માઇન્ડ કાઢ્યા અમે. હે જગદીશભાઈ તમે હતા હારે, અમે હાકળ થઈ ગયા બધા, બાવડા પકડી પકડીને માતાજીને મેં બાવડું પકડ્યું, માં આગળ ગરબો પૂરો થાય. પણ એનો ભાવ છે, એનો આનંદ છે, એનું ભોળપણ છે. અને ભોળાની જ પાસે ભગવાન આવે. હા, નહીં તો હવે તો એક બેન ધૂણતા હતા ને બાપુ, તો ધૂણતા ધૂણતા મોબાઈલ આવ્યો. એને તો અહીંયા હોય મોબાઈલ. આમ દાંત કાઢ બા, એમાં રિંગ વાગી. ધૂણો બેન કરી કે એ હું દશામાનું ધૂણું છું, ઘડી ખમીને ફોન કરજો. દશામાનું મોબાઈલ ઉપાડતા આવડે? એટલે આપણે કોઈ ધૂણતા હોય ની ટીકા નથી કરતા. આપણે જેનો આપણે કોઈ દી કમકમાટી આવી જ નથી એનો આપણે વિરોધ કરવો હોય શું કામ જોવે? પણ દેવી ભાગવતમાં એનો ઉલ્લેખ છે કે શક્તિપાત થાય, કરંટ આવે, માં સૂક્ષ્મ સ્વરૂપે આવીને એને સ્પર્શ કરે. એટલે જેવી રીતે આપણને શોર્ટ લાગે લાઇટનો, જેને લાગ્યો એને ખબર હોય, એ પરિસ્થિતિ થાય. માં અંદર નો આવે, જ્યાં લખો અહીંયા લખી લેજો. કોઈ એમ કહેતો કે મારામાં માં આવે છે, હું જાહેરમાં કહું, અંદર માં આવે જ નહીં. કારણ કે બ્રહ્માંડ ભાડોદરી છે. એ કોઈ પોઈન્ટમાં કઈ રીતે આવે? આ લાઇટના દર્શન કરાય, એને અડાય નહીં. અને આ તો ખાલી 250 વોલ્ટ છે, 440.
પણ એવા અનંત મેગા પાવર ભેગા કરો ત્યારે એક વીજળીનો સમકારો થાય. અને અમેરિકા એમ કે ખાલી એક વીજળીના સમકારાને નાથી લેવામાં આવે તો કેટલા વર્ષ સુધી એમ કહેવાય પાવર ઘટે નહીં. તો એટલા મેગા પાવર એક વીજળીના સમકારામાં હોય. અને એવા અનંત મેગા પાવર ભેગા વીજળીના સમકારા ભેગા કરવામાં આવે, એટલું વીજળી ભેગી કરવામાં આવે ત્યારે એક સૂર્ય બને. અને એવા અનંત સૂર્ય ભેગા થાય ત્યારે એક નિહારિકા થાય. અને એવી અનંત નિહારિકા ભેગી થાય ત્યારે એક બ્રહ્માંડ બને. એવી સૌદ બ્રહ્માંડની જનેતા પેંડમાં આવે તો ખોખું કરી નાખે. ઈ ખમે હે. તમે પોતે માતાજી હું કામ બનો? મંદિરમાં બેઠી અને પૂજી લ્યો ને ભાઈ, તમે ટાઈમે નાતા નથી. આ તો ધણીને દબાવવા એટલે ઓલાને પગે લગાડવો ગમે એમ કરી. આવું કોઈ કરતાય નથી. આ તો વાત કરું. હા, આવું કોઈ કરતાય નથી પાછું. હા, નહીતર જે બિચારા કોઈ ધૂણતા હોય ને એમ થાય કે અમારું ક્યાં લાવે. આ શક્તિપાત થાય છે, કારણ કે કાંઈક છે તો જ વાહે ખોટું હાલે છે. નથી એમ નહીં, શક્તિપાત થાય. પણ એક જગ્યાએ બાપુ ખાસ છે એટલે કહી દો, એક જગ્યાએ આવી રીતે માતાજી ધૂણતા હતા. ખમા ખમા એ વળ હું કામ ખાય એ નથી સમજાતું બાપુ. અને લગભગ દેરાણીને જેઠાણીને જ ગાળ્યું દેતી છે. હું કામ પણ દે માં, આ બધા તારા સોરું છે, તારે વાલા દવલા ન કરાય. મારી હામું નથી જોતી. એ ધૂણતા ને આખું ગામ પગે લાગતા. એનો વર તો બાપુ આઘો આઘો દાટા મારતો. એ સ્વયંસેવક થઈ જાય, એ વ્યવસ્થાપક થઈ જાય. એ ભાઈ આઘે લે પગે લાગીને વૈયા જાવ ને ભાઈ. પછી હળું શરૂ કરે. એ ભાઈ તમને પગે લાગે ભાઈ, બૂટ તો બારા કાઢો ભાઈ, સંભળ તો બારા કાઢો ભાઈ. એ ભાઈ પવન આવે છે ને તમારી ખબર જાય ભાઈ. અને ઘર ભેગા થાવ ને ભાઈ, તમારી બહુ ધૂણે જ્યારે આવી અમે તમારા ઘરે કોઈ દી ભાઈ. એવી રીતે આખું ગામ આમ પછી પગે લાગવા આવતું હતું. એ પગે લાગીને ગામ તો વહી ગયું. પછી ઓલો ભાઈ હતો ને એના અંગત મિત્રો હતા, એ ધીમે ધીમે ઓલા પાસે આવ્યા કે ઘુઘુ પાણી પાઈ દેવાય. હવે ધૂપ દઈ ગયો, પાણી પાઈ ગયો. આમ જો આમ પછી વાઈટ દુઃખ છે તારી મને દવાખાને તારે લઈ જવી પડી. તો ઓલો હું કે મારે ના ન પડે, મારે ઘેરે રહેવાનું હોય પાછું. અને ભલામણા ભાઈબંધ કેદી કાયમ આવે, આજ કાયમ ન હોત કે કેદી કાયમ આવે. જાઓ તમે જાઓ. પાછું ઓલા ધૂણતા સામું તો કે ખમામાં એમ કરીને પાછો કે મારે હાથ પર જાઓ ને તમે. ઓલા શારે જઈને પગે લાગ્યા. માં હા હું કરો, ખમા કરો માં, હવે સ્થાનિક થઈ જાઓ. હવે ગામમાં કોઈ પગે લાગવામાં બાકી નથી. બધાય પગે લાગી લીધા, બધાય દર્શન કરી લીધા. હવે કોઈ બાકી નથી કીધું ને વાતાર વજ્યો. હજી એક જણો બાકી છે. ઓલો મારી નવે ખંડમાં નજરું ફરે. ઓલા પાછા ચારે ગયા ને એને કીધું કે તારું કે તારી માં લાગી લે ને પગે. ઓલો કે પણ મારે લગે તક લાગી લેવાય આવું હોય ત્યારે. અને આમથી ઘેરે ન હોય ને એકલો હોય ત્યારે લાગે ભાઈડો થઈ જાય કોઈ નહીં કહે. અને બાપુ ગામ વંડીએ જોવા સડેલો. ઓલા શારે ન્યા જાય ભાઈ હેઠા ઉતરો, હવે કાંઈ નથી, પૂરું થઈ ગયું હાલો. ઓલો પાછો ગયો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો કે હે માં તો નહોતો બોલ્યો. કેમ કે બિચારો પણ આમ લાંબો હાથ હજી કર્યો. આમ લાંબો હાથ થયો ને અતાર વચ્યો માગ. ઓલો કે સૂટા શેડા આપી ગયો એટલે કામ થાય પૂરું.